પહેલા મુદ્દાની વાત કરીએ તો સુરત શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના આંતરજ્ઞાતીય પ્રેમ લગ્નને લઈને સમાજ અને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને વિવાદ ઉભો થયો છે। લોકપ્રિય ગાયિકા આરતીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહિલ સાથે પ્રેમ લગ્ન કર્યા છે। લગ્ન બાદ સમાજના કેટલાક વર્ગોમાં અસંતોષ જોવા મળ્યો છે અને પ્રતિક્રિયાઓ સામે આવી છે। આ વિવાદ વચ્ચે આરતીના પિતાની વ્યથા પણ સામે આવી। સાડીના લેસપટ્ટી એટલે કે જોબ વર્ક કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાએ રડતા દીકરીને પરત ફરવાની અપીલ કરી છે। પિતાએ જણાવ્યું કે હજી સમય છે, જે ભૂલ થઈ હોય તેને સુધારી લે, તું પરત પાછી આવી જા। સમાજ અને પરિવાર બંને તારા સાથે છે। આ મામલે યુવા પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। તેમણે યુવતીઓને મળેલી સ્વતંત્રતાના દુરુપયોગ અંગે સવાલ ઉઠાવ્યા છે। હાલ આરતી સાંગાણીના લગ્ન મુદ્દે સમાજમાં વિચાર મંથન અને મતભેદો ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે અને વધુ એક આંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ ફરીથી સામે આવ્યો છે અને જાણીતા સિંગર આરતી સાંગાણીના જે પ્રેમ લગ્ન થયા તેને લઈને હવે સમાજમાં ફરીથી ક્યાંક ને ક્યાંક હવે ટીકાઓ થઈ રહી છે। કોઈક તેમને સમર્થન કરી રહ્યું છે અથવા તો કોઈ તેમની ટીકાઓ કરી રહ્યું છે। તરફ સાથે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયા જોડાઈ ગયા છે। વિજયભાઈ, પ્રેમ લગ્ન પર વિવાદ કેમ? જી ચોક્કસ હું કહીશ કે પ્રેમ લગ્ન કરે એની સાથે કોઈને ક્યારે વાંધો હોતો નથી, પરંતુ જ્યારે માવતરો સાથે વિશ્વાસઘાત કરે ને ત્યારે એ દીકરીના પિતાને લાગી આવતું હોય છે ને। જેવી રીતે આપણે તાજેતરમાં જોયું કે આરતી સાંગાણીના પિતા સંજયભાઈ છે, તેમને રડતા જે વિડીયો મૂક્યો છે, જે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, એ જોતા એવું લાગે છે કે જેને વીછી કરડે એને જેની વેદનાની ખબર પડે। જ્યારે દીકરીઓ વિશ્વાસઘાત કરે, જ્યારે દીકરીઓને 18 વર્ષની ઉંમર, 18, 19, 20 વર્ષની દીકરીને કરી હોય અને આવું ખોટું બોલી અને બીજા કોઈ સાથે લગ્ન કરીને ભાગી જાય, ત્યારે ખરેખર દુઃખ લાગે ને પ્રેમ લગ્ન સાથે કોઈને ક્યારે વાંધો નથી હોતો। જો માતા પિતાની સહમતિ હોય, પરિવારની સહમતિ હોય, જો સમાજની સહમતિ હોય તો ક્યારેય કોઈને પ્રેમ લગ્નમાં વાંધો નથી, પરંતુ જ્યારે વિશ્વાસઘાત થાય છે ત્યારે ચોક્કસ પરિવાર અને સમાજને આ વાંધો હોય છે। અને આંતરજ્ઞાતિ લગ્નની અંદર હું ચોક્કસ કહીશ કે સમાજની એક વ્યવસ્થા છે, એક સમાજની એવી વ્યવસ્થા છે કે જેના રીતિ રિવાજો, જેના રૂઢિચુસ્તતા જે પરિવારોની અંદર હોય છે, રીતિ રિવાજો અલગ રીતિ રિવાજોમાં જીવતા હોય છે, ત્યારે ચોક્કસ રીતે આની અવગણના થાય છે કે પ્રેમ લગ્ન ભાગીને લગ્ન કરવા એ ચોક્કસ દુઃખની વાત છે। અને સ્વતંત્રતા જ્યારે પરિવારે દીકરીને આપી હોય, જ્યારે કોઈ કલાકાર હોય, કોઈ મોટા સ્ટેજ ઉપરથી કોઈ પોલિટિશિયન હોય કે કોઈ મોટા સ્ટેજ ઉપરથી જ્યારે એવું પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, ત્યારે એને 100% ઘરેથી સ્વતંત્રતા આપી હોય, ત્યારે એ સ્વતંત્રતાનો ગેરલાભ ઉઠાવી અને જ્યારે ભાગીને લગ્ન કરે ત્યારે દુઃખ થતું હોય છે। જેવી રીતે આપણે સમાજની અંદર ઘણા બધા કિસ્સાઓ છે, સુરતની અંદર હોય, અમદાવાદની અંદર હોય કે વડોદરાની અંદર, આ મોટા શહેરોની અંદર જ્યારે કિસ્સાઓ થતા હોય ત્યારે પ્રસારિત થતા હોય છે મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી। વિજયભાઈ, નાના ગામડાઓની અંદર જ્યારે આવા કિસ્સાઓ થતા હોય છે ત્યારે કે શું દબાઈ જતા હોય છે, ત્યારે જીવનસાથી પસંદ કરવાનો અધિકાર નથી? જો એમને પોતાનું સ્વતંત્રતા હોય છે, 18 વર્ષની ઉંમર પછી 100% બંધારણીય રીતે એને પોતાનો પતિ પસંદ કરવાની સ્વતંત્રતા હોય છે। માતા પિતા એને દેખાડતા હોય છે ને એ સમાજની એક વ્યવસ્થા પણ છે। જ્યારે દીકરા દીકરીને જોણ ગોઠવે છે, એટલે વેશ્યાળનો જ્યારે સમય આવે છે, ત્યારે માતા પિતા ચોક્કસ દીકરી કે દીકરાને પૂછ્યા વગર એમના લગ્ન કોઈની સાથે કરાવતા જ નથી। આ વાત એક સનાતન સત્ય છે અને બધાએ માનવી પડે છે। વિજયભાઈ, જ્યારે આપણે આંતરજ્ઞાતીય લગ્નની વાતો કરી રહ્યા હોય ત્યારે એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે કે આંતરજ્ઞાતીય લગ્ન કેમ ન કરી શકાય? કારણ કે હવે જે પ્રમાણે જે મોટા સિંગરો થઈ ગયા છે, તો તે લોકો જ્યારે આંતરજ્ઞાતીય લગ્ન કરી રહ્યા છે, પ્રેમ લગ્ન કરી રહ્યા છે, તો ત્યારે આ મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે। પરંતુ જ્યારે ગુજરાતની અંદર ઘણા એવા પરિવારો છે કે જેમને આંતરજ્ઞાતિ લગ્ન કર્યા છે, પરંતુ જ્યારે પરિવારની સહમતિ ન હોય, પરંતુ એની અંદર જ્યારે કંઈક ખાટી વાંચ આવતી હોય કે આવી રીતે જે ભાગીને લગ્ન કરે, પરિવારને જ્યારે ફસાવીને જ્યારે કોઈ છોકરો
લગ્ન કરીને દીકરીને ભગાડીને લઈ જાય, અસામાજિક તત્વમાં એનું નામ આવતું હોય, જ્યારે લુખ્ખાગીરી કરતો હોય, જ્યારે એનું સમાજની અંદર કોઈ પણ પ્રકારનું એનું માન સન્માન ન હોય, એવી પ્રકારના જ્યારે આંતરજ્ઞાતિ લગ્ન થતા હોય, અથવા તો આ પ્રેમ લગ્ન છે એમની સાથે હમણાં જે ટ્રેન્ડ ચાલ્યો છે કે લગ્ન કરીને ભાગીને સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ કરીને સસ્તી પ્રસિદ્ધિ માટે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરીને એ પોતાની જાતને ઊંચી સાબિત કરવા માંગે છે. પરંતુ જ્યારે આપણી એક વ્યવસ્થા છે કે કોઈ શિક્ષિકા કોઈ એમના વિદ્યાર્થીની સાથે આવું કરશે ત્યારે એની અસર કેવી થશે? જો આ વ્યવસ્થા જળવાઈ નહીં રહે અને જો સરકાર આ બાબતે ગંભીરતાથી નહીં વિચારે, કાયદાનું પાલન કરતા કરતા એક વ્યવસ્થા ખતમ ન થઈ જાય, એનું બધા જ સમાજે ધ્યાન રાખવું પડશે. કોઈ પણ સમાજ હોય, 18 વર્ષને આ બાબતે ધ્યાન રાખવું પડશે. માત્ર પાટીદાર સમાજનો આ પ્રશ્ન નથી, દરેક સમાજનો આ પ્રશ્ન છે. વિજયભાઈ, મારો સવાલ એ હતું કે આંતરજ્ઞાતીય લગ્ન કેમ ન કરી શકાય? ચોક્કસ આંતરજ્ઞાતિ લગ્ન, મેં તમને કીધું એમ, આંતરજ્ઞાતિ લગ્ન મોટા પરિવારોમાંથી થયા છે. હમણાં કિંજલબેને પણ કર્યા છે, આંતરજ્ઞાતિ લગ્ન થયા છે. પરંતુ જ્યારે ભાગીને લગ્ન કરે છે અને ભાગીને લગ્ન કર્યા પછી જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે તકલીફ પડે છે. અને આંતરજ્ઞાતિ લગ્ન એ મારો વ્યક્તિગત વિરોધ નથી, પરંતુ સમાજની વ્યવસ્થા નહીં જળવાય રહે. સમાજની જ્યારે વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા જ્યારે ઊભી કરવામાં આવી હોય, આપણા ઋષિ પરંપરામાં જ્યારે વર્ણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હોય, એક વ્યવસ્થા હોય, સમાજની વ્યવસ્થા હોય, એમનું મામા મોસાળ આ તે બધી વ્યવસ્થાઓ પરંપરાગત બધી અલગ અલગ એમની ભાષા, એની વ્યવસ્થા, એમના રીતિ રિવાજો, એમના મામા મોસાળની અંદર મામેરાના રિવાજો, અલગ અલગ વ્યવસ્થા હોય છે. ત્યારે આંતરજ્ઞાતિ લગ્ન જે છે એ ક્યાંક ને ક્યાંક જ્યારે છૂટાછેડાની વાત આવશે ત્યારે આ બધા પ્રશ્નો બહુ વિકરાળ સ્વરૂપ લેતા હોય છે. એટલા માટે સમજદારીથી સમાજની અંદર એક વ્યવસ્થા છે, એ માતા પિતા કહે અથવા તો જો કોઈ પરિવારના લોકો કહેતા હોય ત્યાં લગ્ન થતા હોય તો આ વ્યવસ્થા ચોક્કસ જળવાઈ રહેશે. અને સમાજની જે વ્યવસ્થા છે, સમાજે કરેલી વ્યવસ્થા છે, ઋષિ પરંપરાની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા ખરેખર જળવાવી જોઈએ. આંતરજ્ઞાતિ લગ્ન કરવા માટે મારી વ્યક્તિગત કોઈ ના નથી, પરંતુ જ્યારે એ વ્યવસ્થા નહીં જળવાય અને મોટા પ્રશ્નો ઉભા થશે ત્યારે આ સમાજના મોટા દૂષણો, મોટી વ્યવસ્થાને ખતરો પહોંચશે. બિલકુલ વિજયભાઈ, જોડાવા બદલ આપનો આભાર.